સીતારામ ને જય શ્રી કૃષ્ણ. માફ કરજો, હમણાં વિડીયા નહોતા આવતા. એનું કારણ છે કે સત્સંગમાં જવાતું નથી ને. એક દી સત્સંગ હતો તો કામની જગ્યાએ રહીએ, આપણે 2 કલાક મેલે દઈએ. પણ તાતા એણે એક બેન દેવ થયા હતા ને, એનું ઉઠમણું હતું. તો ઉઠમણામાં પછી ઉઠમણું સત્સંગ ભેરો ન હાલે ને બે, એટલે એ હાટું થઈને મુલતવી રાખ્યો. કે મેં કહ્યું હતું પણ બ્લોગમાં કે કાલે સત્સંગ કરી તો તમને વિડીયા મૂકી હીણા, પણ એ બંધ રાખ્યો તો સત્સંગ, એટલી નહોતો થયો. ને કાલે પાઠ પણ હતો, પણ પાઠમાં એવું હોય કે આપણે ઉતારીએ, ત્યાં વિડીયો ઉતારતા હોય ને શિયારી કોરા હોલ છે, જે સત્સંગ હોલ છે એમાં પાઠ હોય, રામાપીરનો પાઠ હોય, એટલે ભગવાનની જ્યોત પણ હોય અને જ્યોત ટાઈમમાં ઉતારાતી ને વિડીયોમાં, એટલે ત્યાં લાસાર થઈ જાય. એના કરતાં ત્યાં મલકના ભજન ગાવ્યા, કીર્તન ગાવ્યા, બહુ સત્સંગ, આખી રાત સત્સંગ હાલે. એ કે અમે તો 1:30 વાગ્યા સુધી રહ્યા હતા, તો 1:30 વાગ્યા સુધી ત્યાં રહ્યા હતા ને ખૂબ સત્સંગ કીધો. અમે ભાઈઓ બીનું બધા ભેરા મળે, અમારા ભક્ત મંડળ પણ એકદમ સારું છે, બધા એકદમ આપણા ઘરના પરિવાર હોય ને એવા છે. તો અમે બધા સત્સંગ તો તેદું કર્યો હતો, પણ આ હાટું થઈને ઉતરે નહીં. ઠીક છે, જ્યોત કોઈ પણ જોવે જાય, જ્યોત જોવે જાય તોય પણ એને ભગત થવું પડે. એટલે એ હાટું થઈને શિયારી કરો ફરતું છે ને લાદી જ છે ને, લાદીમાં જ્યોત દેખાય, એટલે એ હાટું થઈને ત્યાં વિડીયા નેત ઉતારતી હું. તો સત્સંગ એ તો હું ઘેર પણ ઉતારેલા વિડીયા હતા, પણ હમણાં હું મેલતી જ નથી વિડીયા, કે થોડાક ટાઈમ જારવા. અહીં તો આગલા વિડીયા માણસ જોવે હગે ને, ઓલા ઉપરા ઉપર હું મેલ્યા રાખા, તો મારા આગળના વિડીયા હે કોઈ ન જોવે હગે. નકર તો મારા પાસે કીર્તનનો તો ભંડાર છે. અને સારી જો આ 1 ને 2 ક્યારા રહ્યો, બાકી આખું ખેતર સાફ કરી નાખ્યું, વાઢે નાખ્યું. ઓલી કોરના કાવામાં છે, અડધેથી કાવું કર્યું. એ કોરના કાવામાં જે છે એ નાનું છે, તો એ ત્યાં પછી 2-5 દી પછી આ પૂરા વારવા આવ્યું ને તારે ઢોરને નાખવા થાય, એ હાટું થઈને રાખી દીધું. તો એ પૂરા વારવા બાકી છે હજે. 2-3 કલાક કામ કરીએ, આખો દી તો ન કરીએ, એટલે ઘરનું થાય ને આનું ખેતરનું થાય. તો આ પણ હું કીર્તન શીખતી હોય, કીર્તન તો જો કે મારે ગમે ત્યાં શીખતા જ હોય. આપણે આ કામ તો હાથીથી કરતા હોય ને બોલવું તો મોઈથી હોય ને, તો કીર્તન તો શીખતી જ હોય. હું તે અસલ મજાનું કીર્તન શીખતી હતી. હું આ ઘણી મનમાં ગાવતી હોય, જો કે વાતુમાંથી 2 જણીઓ પરવારીએ તાર ગાવતી હોય. સંતોની ઝૂંપડી કબૂલ રે રાણાજી મને, સંતોની ઝૂંપડી કબૂલ રાણાજી મને, સંતોની ઝૂંપડી કબૂલ રે. એટલે મારો સત્સંગ તો મને સતત યાદ જ આવતો હોય. આમાં કામ કરતી હોય તો એ કે આ તમારો વિષય તમારો સત્સંગ કરવાનો ને, બસ એ જ છે. પણ આ તો આપણું કર્તવ્ય છે, જે કામ કરીએ એ આપણું કર્તવ્ય હોય, એટલે આપણે કરવું પડતું હોય. આ તો આપણા પેઠારું કરીએ ને, ઓલું તો કેટલાની કાયમ આવે. જો કાંઈક સત્સંગ કરવા જતી હોય ને અમે બધી ભેર્યું છે ને થોડા રૂપિયા નાખીએ, તો એ પંખીની કાયમ આવે, તો પંખીની સાણ થાય. ને બીજી બાજુ અમારા બ્રાહ્મણની બેનું જે સંભારે ગાયુંનું, એમાં અમે થોડા ભેરા કરે ને, જેવી શક્તિ એવી ભક્તિ. એવું નહીં કે કોઈની જે નાખવા હોય 5, 10, 15, 20 ન નાખે તો હાલે, ખાલી ભગવાનનું નામ લે તો હાલે. એટલે એ મંડળવાળિયું છે એ ગાયું નાખીએ, તો થોડું પરમારથનું કામ એ કરતા જઈએ કે આપણે ભગવાનની જે ઇન્સાન બનાવ્યા. આ જન્મતા ભગવાનની પણ એ થાય કે હું પૃથ્વી ઉપર જા. અને જો વારી આપણે ઇન્ડિયામાં જ ગાય સાંભળ્યું કે અમેરિકામાં ભગવાન થયો, કે અટાણે તો જો કે આપણું છે એ એણી લઈ લીધું, એણું આપણી લઈ લીધું. એણું છે એ મોબાઈલનું કામ છે. અટાણે આપણા બાળક પાસે, નાના બાળક પાસે પણ મોબાઈલ છે, અને એણે નેત આવડતા તો શ્રી રામ જય રામ એ કરતા હોય. કે એની તે અંગ્રેજી ભાષા છે, પણ તોય પણ આપણા રામનું નામ લેતા હોય. આપણી હનુમાન ચાલીસા આતા એ બહુ કરતા હોય. તમે જોવો ના તો બહુ જ ના એ બધા બહારના લોકો આપણો ભગવાન લઈ લીધો ને આપણે એનો મોબાઈલ લઈ લીધો. એટલે આપણી થોડાક પાછળ પડશે, પણ એ તો વાંધો નહીં આવે. ભગવાન નહીં કરે કે પૃથ્વી ઉપર વારંવાર જન્મ લેવાની મરજી થાય તો ભગવાનની થાય. ઇન્ડિયામાં જ વારી જન્મ લીધો, ભગવાન રામી લીધો, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધિ, રામે પીરી, દરેક જી છે એ અવતાર ધારણ કરે તો જ આ જ
ને મારો કાનો તા ન ભૂલાય એવો આપણી થાય કે સતત આપણી હારી જ છે. અને ચિરંજીવી હનુમાનજી મહારાજ અને પરશુરામ આ બે ચિરંજીવી છે. તમે ગમે એટલા ચોપડા કે ગમે એ તમે આપણા ગ્રંથ ઉખેરે જોઈજો, એ બેનો ઘાય સ્વર્ગવાસ કે પોતાનું વતન ગમન ઘાય પોતાનું સેજ નહીં. એટલે આ બે છે ને એ ચિરંજીવી છે. પણ પરશુરામ છે એ કોક પહાડનું નામ તો ભૂલે ગઈ, એણે માથે જ છે. અને હનુમાનજી તા દરેક હારી છે. તમે જોવો તો રામનું મંદિર કોઈ ગામમાં ઈ હે તો ઈ હે, ને હનુમાનજીના મંદિર દરેક જગ્યાએ ઈ હે. તો પહેલાં ભગત અને પછી ભગવાન પણ એ કહે કે મારા ભગતનું તમે જો જતન કર્યો તો તમારે મણી રટવામાં થોડુંક ઓલું કર્યો તો હાલીએ. પણ કોઈ પણ માણસ જોઈને ભગતની તકલીફ દીહે ને તો ભગવાન સહન નહીં કરે. માટે તમે બધાય પોતાનું કર્તવ્ય કરતા રહ્યો, કામકાજ કરતા રહ્યો. અને અમુક માણસ મને એ કહેતા હોય કે તું તા નેવરીની હેતી કર, પણ અમે નેવરીના ન હોય, અમે કામ તા કરતા જ હોય. બધાય કામ કરતાં ભગવાનનું નામ લેતા જઈએ. કે છેલ્લે કામ કઈ કામ નહીં આવે. તો કોક મરીએ ને તાર કોઈ નહીં બોલે કે કામ ભાઈ કામ કોઈ નહીં બોલે. રામ બોલો ભાઈ રામ, આ જ શબ્દ આવીએ. એટલે તમે બધાય ભલે મસ્તી કરતા હોય કે ગમે એ મને કહેતા હોય. અમુક માણસ તો એ કહે કે સિટીમાં રહેતા હોય કાં પકોડા જ ખાતા હોય, પણ પકોડા ભાવે કોઈ નહીં. પકોડા તો આખો દી ઓડીકા લઈએ. અને જો રામી દીધો રૂડો રોટલો આપણે હાથીથી ઘડે ને ખાઈએ ને એના જેવું એકય નહીં. તમને જોઈજો મિનિટનો જેટલું મજા આવી છે ને એટલું ઘેર બેઠા અમે ઘેર બેસીએ ને એટલી ખાવાનું ન ભાવે ને કંઈ નહીં, ને ખાઈએ એ પણ પસે નહીં. ને આ છે ત્યાં હમણાં કામ કરીએ તો એવી નીંદર આવે જાય. આજે જ જેવો મોડું થઈ ગયું. આજે અમારે ઉઠવામાં પૂણા 6 વાગે ગયા, નકમ 5 વાગે ઉઠે ને પછી ઝટઝટ નાહીએ. એક તા ટાઈટ રહે એટલે એક ફેર ફુવારો પડે માથે તા એકદમ ટાઈટ લાગવા માંડે. તે નાહીએ, ભગવાનની આરતી પૂણી કલાક કરીએ, પછી ભેંસ દોઈએ, ચા પાણી પીએ ને પછી આવીએ. તા મોડું થઈ જાય. તો આજ થોડુંક મોડું થયું પણ વાંધો નહીં. એ તો અમારે કામ પણ બહુ ઓછું છે. પછી ત્યાં પૂરા વારવાના છે તો પૂરા વાર્યું અને પછી પૂરા કી વારી એ પણ તમને વિડીયો બતાવી કે અમે હાવ કંઈ એવું ને કે ઓલા માણસ ન કે પૂછે કોક કે ઢગા હોય કે માળું, તો અમે પણ થોડા તા માળું હોય, હાવ ઢગાએ નહીં. તો જા આવું છે. તો મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઘણા એની તો જો કે આવું નોઈ ગમતું હોય, કોઈની સત્સંગ ગમતો હોય, બધાના મનતા હેરખા ન હોય. આપણા હાથની આંગળી હેરખીને જ તો બધા માણસ કી હેરખા હોય, આપણા પરિવારના સભ્ય પણ હેરખા ન હોય. તો આવું છે. તો હાલો એ હું આગળનો વિડીયો તમને કીર્તન મારે ઘેર ઉતારે અને પછી બતાવી. મારે હમણાં મેં એકલી ઉતાર્યા ને તો મણી પણ એ થાય કે ઉતારા હું તો ઘેર ઉતારે તમને અને પછી હું અપલોડ કરી. તો બધાય જોતા રહીજો, કામ કરતા રહીજો. આગળનો વ્લોગ આવે ત્યાં સુધી બાય બાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ.